ઇઝરાયેલી છોકરીએ કહ્યું, હું કંઈક કહેવા માંગુ છું. શું કહેવા માંગે છે? સાંભળો શેઠાણીજી, હું જે પરમેશ્વરની આરાધના કરું છું તે યહોવા પરમેશ્વર છે. તે તો અસંભવને સંભવ બનાવી દે છે. આપણા માલિક નામાનને મારા પરમેશ્વર કોડની બીમારીથી સાજા કરી શકે છે. તું શું કહે છે? હા શેઠાણીજી, સમરૂનની અંદર એક પ્રબોધક છે. તે પ્રબોધકની પાસે જો મારા માલિક જશે તો ચોક્કસ તેમને સાજાપણું મળશે. તું પાગલ તો નથી ને? તારી આવી વ્યર્થ સલાહને માનીને મારા પતિ ત્યાં આગળ જશે એમ વિચારે છે? શેઠાણીજી સાંભળો, માલિકે ઘણા પ્રયાસ કર્યા છે. આ ઘણા પ્રયત્નો કર્યા છે. ઘણા ડોક્ટરો પાસે ગયા ને? હા, ઘણા ડોક્ટરો પાસે ગયા, ઘણી દવા લીધી. માં ઘણા બધા પ્રયાસો તો કર્યા જ છે ને. એક અંતિમ પ્રયાસ કરી જુઓ. સમરૂનમાં જવા માટે કહો. ત્યાં આગળ એક પ્રબોધક છે. તે તો પરમેશ્વરના દૂત છે. તેમના કહ્યા અનુસાર કરવાથી માલિકને સારું થઈ જશે. માં, કૃપા કરી એક કામ કરજો. જુઓ, નામાન ખૂબ જ ક્રોધી વ્યક્તિ છે. જો હું જઈને આ સલાહને તે આપી છે એ પ્રમાણે કહું તો તે વિશ્વાસ નહીં કરે, સાંભળશે નહીં. અને જો સાંભળીને સમરૂનમાં ગયા તો પણ ત્યાં ગયા પછી જો સાજાપણું ના મળે તો શું કરશે જાણે છે? નથી ખબર માં? તે તને મારી નાખશે. તને મારી નાખીને તારા ટુકડે ટુકડા કરી નાખશે. સમજે છે તું? માં, તેઓ મને નહીં મારે. કેમ? મારા પરમેશ્વર નામાનને સાજા કરી દેશે. ઇનડાયરેક્ટ એ નાની છોકરીએ ચેલેન્જ કરી વાલાઓ. શું કહીને સેનાપતિ મારાથી જીતી નહીં શકે, મને કંઈ નહીં કરી શકે. શા માટે? સેનાપતિ અને મારી મધ્યમાં મારા પરમેશ્વર યહોવા છે. આ સમાચાર લઈ જઈને નામાનની પત્ની નામાનને કહ્યું, સાંભળો, તમને એક વાત કહેવા માંગુ છું. શું કહે છે? ઘણા પ્રયાસો તમે કર્યા, કોડની બીમારીથી સાજા નથી થઈ શકતા, પરંતુ એક છોકરીને તમે ગુલામ સ્વરૂપે લાવ્યા છો ને. તેણે એક સલાહ આપી છે. તે ગુલામ છોકરી મને શું સલાહ આપશે? તને કઈ અક્કલ છે? મને શું કહે છે? થોડું થોડું શાંત થઈને મારી વાત તો સાંભળો. હા બોલ. તે કહે છે સમરૂનમાં એક ભવિષ્યવક્તા છે. તે પ્રબોધક પાસે જશો તો ચોક્કસ તમને સારું થઈ જશે એમ કહે છે. અરે તું એની વાત શા માટે સાંભળે છે? તે જ્યારથી આવી છે હું તેને જોઈ રહી છું. તેના કામ કરવામાં વિશેષતા છે. તેના વ્યવહારમાં વિશેષતા છે. તેની વાતોમાં ખબર નહીં કેમ મને ભરોસો ઉત્પન્ન થાય છે, વિશ્વાસ લાગે છે. તમે ઘણા પ્રયાસો તો કર્યા જ છે ને. હવે એકવાર તે યહોવા પરમેશ્વર પાસેથી પણ પ્રયાસ કરીને જુઓ ને. બની શકે છે સારું ના થાય તેવી આ બીમારીથી તમે ચોક્કસ સાજા થઈ જાઓ. બસ એક પ્રયાસ. ઠીક છે, પ્રબોધક પાસે હું જઈશ. તમે એને કહી દો, જો હું ત્યાં ગયા પછી જો સાજો થયા વગર પાછો ફરું તો તેના ટુકડે ટુકડા કરી નાખીશ. તેને કહી દેજે. આ વાત મેં પહેલાથી તેને કહ્યું છે. તો તેણે શું કહ્યું? મારા માલિક મને કશું નહીં કરે, કેમ કે તે તો સારા થઈને જ પાછા ફરશે. આ રીતે ચોક્કસ વિશ્વાસથી કહ્યું છે. એટલે કે તે નાની છોકરીએ તે દિવસે પોતાના જીવને દાવ પર લગાડ્યો. શું કરીને? નામાનને સાજાપણું મળે માટે. હવે ધ્યાનથી સાંભળો. નામાને ખરેખર તે છોકરી સાથે શું વ્યવહાર કર્યો? ભલું કર્યું હતું કે ભૂંડું કર્યું હતું? ખરાબ કર્યું હતું વાલાઓ. તે શું નાની ભૂંડાઈ હતી કે જીવનભર દુઃખી થાય તેવી ભૂંડાઈ હતી? બતાવો. જીવનભર અનુભવ કરે તેવી ભૂંડાઈ માતા પિતાથી તેને દૂર કરી હતી. જીવનને દુઃખમાં નાખી દીધું હતું અને તેના ભવિષ્યને દુઃખમાં નાખ્યું. આ રીતે તેના જીવનને અને ભવિષ્યને નાશ કરનારા દુષ્ટ સાથે આ નાની છોકરી હવે શું કરે છે જાણો છો? ભલું કરે છે કે ભૂંડું કરે છે? તે ભલું કરે છે. કેવી રીતે સંભવ બન્યું? હવે જો તમે ધ્યાનથી તપાસશો તો આ છોકરી દુઃખમાં જીવી રહી છે, આંસુ પાડી રહી છે, તે વ્યાકુળ થઈ રહી છે. શા માટે? તેના પોતાનાથી આ દુષ્ટે તેને અલગ કરી હતી. પ્રિય ભાઈઓ સાંભળો છો? વાલા બહેનો સાંભળો છો? આપણે પરમેશ્વરના વિષયમાં ક્યારે જણાવીએ છીએ તમે જાણો છો? જ્યારે આપણે જે પ્રાર્થના કરી છે તેનો ઉત્તર મળે છે ત્યારે આદર સાથે જણાવીએ છીએ. તમે જેમ વિચાર્યું તેવી સારી નોકરી તમારા પ્રાર્થનાના જવાબ સ્વરૂપે મળે છે. પ્રભુએ જો તમને આપી છે તો આદરથી જણાવશો. મેં પ્રાર્થના કરી, પરમેશ્વરે પ્રાર્થના સાંભળી, નોકરી આપી. તમે આભારથી કહેશો.
જ્યારે લગ્ન વિશે પ્રાર્થના કરી અને સારી વાત આવી અને તમારું લગ્ન થઈ ગયું ત્યારે પરમેશ્વર વિશે આભારથી કહેશો, મારા પરમેશ્વરે સારી રીતે લગ્ન કરાવ્યું. સંતાન ના હોય તમને પરમેશ્વર સંતાન આપે તો ખૂબ જ આદર સાથે પરમેશ્વર વિશે જણાવશો, મેં પ્રાર્થના કરી પરમેશ્વરે દીકરો અથવા દીકરી આપી. આ સામાન્ય વાત છે, સહજ છે. તમારા જીવનમાં જ્યારે આશીર્વાદો જુઓ છો, પરમેશ્વરના આશીર્વાદોને તમારા જીવનમાં જુઓ છો, ત્યારે પરમેશ્વર વિશે તમે જણાવો છો. પરંતુ પરમેશ્વરને પ્રાર્થના કરવા છતાં નોકરી ના મળે તો પણ તેમના વિશે જણાવશો. તમે આર્થિક તંગીમાં હતા, પ્રાર્થના કરી, ઉત્તર ના મળ્યો તો પણ પરમેશ્વર વિશે જણાવશો. તમારું સ્વાસ્થ્ય સારું ના થયું, સાજાપણું ના મળ્યું તો પણ પરમેશ્વર વિશે જણાવશો. કૃપા કરી સાંભળો, ખરા અને સાચા આત્મિક કોણ છે જાણું છો. આશીર્વાદો પામ્યા પછી, વિજય પામ્યા પછી આહા ઓહો એમ કહીને પરમેશ્વર વિશે જણાવનાર નહીં. મુસીબતો અને પરીક્ષાઓમાંથી પસાર થતા, કષ્ટોમાંથી પસાર થતા, બીમારીમાંથી પસાર થતા, આર્થિક તંગીમાંથી પસાર થતા તેના પરમેશ્વર વિશે, મહાનતા વિશે જણાવનાર તે જ ખરા અને સાચા આત્મિક વ્યક્તિ છે. તે નાની છોકરીએ ક્યારે પરમેશ્વર વિશે જણાવ્યું જાણો છો? જ્યારે તે દુઃખમાં હતી તેણે પરમેશ્વર વિશે જણાવ્યું. જ્યારે તે કષ્ટમાં હતી પરમેશ્વર વિશે તેણે જણાવ્યું. જ્યારે તેની સ્થિતિ દુર્ભાગ્યવળી હતી ત્યારે જણાવ્યું. પરમેશ્વર વિશે તેણે જણાવ્યું. ફરીથી કહું છું, તમારા કષ્ટ, તમારા દુઃખો, તમારી તંગી મુસીબતો, તમારો રોગ બીમારી, તેમાંથી કશું પણ પરમેશ્વરના વિશે સાક્ષી આપતા તમને રૂકાવટનું કારણ ના બનવા જોઈએ. તે છે સાચી અને ખરી આત્મિકતા. નામાન સમરૂનમાં ગયા, ત્યાં આગળ ગયા પછી તે પ્રબોધક એલીસાની પાસે ગયા. તે રથથી ઉતર્યા અને પોતાના ચાકરને અંદર મોકલ્યા. જા તેમને જઈને કહે. તેણે જઈને કહ્યું, અરામ દેશના સેનાપતિ નામાન હમણાં અહીં આગળ પધારી રહ્યા છે. બ્રેકેટમાં કોડી એ જ છે ને. ગેજી જઈને, હે સ્વામી, અરામ દેશના સેનાપતિ નામાનજી અહીં આવ્યા છે, તમને મળવા માંગે છે. ત્યાં સુધી પરમેશ્વર એલીસાને બતાવી ચૂક્યા હતા. નામાનની ખરી બીમારી શું છે જાણો છો? અભિમાન. અભિમાનથી ભરેલો છે. આખા શરીરમાં અભિમાન છે. એટલે તારે જઈને પ્રાર્થના કરવાની જરૂર નથી. વાલા ભાઈઓ બહેનો, સાંભળો છો? વાસ્તવમાં નામાનને કોઈ કોડ નહોતો, પરંતુ તેને પહેલાથી શું હતું? ઘમંડ. પરમેશ્વરે નામાનને જય પમાડ્યો હતો. નામાને શું વિચાર્યું? આ મારી તાકાત છે, મારું બળ છે. અભિમાન. હવે પરમેશ્વર શું કરે છે? તેના અભિમાનને ટુકડા કરે છે. વાલાઓ, બની શકે છે આજે જે સમસ્યા તમારા જીવનમાં છે અભિમાનને લીધે હોય. આજે તમારી નોકરી છૂટી જવાનું કારણ અથવા સંબંધીઓથી છૂટી જવાનું જે કારણ હોય, તમારા મિત્રો તમને ત્યાગ કરતા હોય, જન્મ આપેલા માતા પિતાએ ત્યાગ કર્યો હોય, અને તમારા ભાઈ બહેન, બની શકે છે દૂર થયાનું કારણ તમારો અભિમાન હોય, તમારો ક્રોધી સ્વભાવ હોય, તમારો ગુસ્સો આવેશ હોઈ શકે, જેણે આજે તમને એકલા પાડી દીધા છે. મટી ના શકે તેવું દુઃખ, બીમારી લાવી દીધા હોય. એકવાર વિચાર કરવો સારો છે. નામાનની પાસે એલીસા ના આવ્યા. તેને ખબર મોકલી. તે શું કહીને? તું જઈને યર્દન નદીમાં 7 વાર ડૂબકી લગાવ, ચોક્કસ સારું થઈ જશે. આ રીતે પ્રબોધકે કહ્યું છે. ગેજી આવીને કહે છે. નામાન હાલી ગયો વાલો, ગુસ્સાથી ભરાઈ ગયો. તે પ્રબોધક મનમાં શું વિચારે છે? સેનાપતિ હું આવીને તેના બારણા આગળ ઊભો છું અને તે બહાર આવીને મારા માટે પ્રાર્થના કરીને બીમારીની જગ્યાએ પોતાનો હાથ મૂકશે એમ વિચાર્યું હતું. કમસે કમ મારું મોં પણ ના જોયું. શું વિચાર કરે છે? મને શું વિચારે છે? શું વિચારશે? કોડી. શું અમારા દેશની અંદર નદીઓ નથી? ત્યાં અમે ડૂબકી ના લગાવી શકીએ? શું યર્દનમાં ડૂબકી લગાવી? આવેશમાં આવીને રથમાં ચડી ગયો. ચલો આપણે પાછા જઈએ. તે છોકરીને હું જોઈ લઈશ. કોને કહે છે? જણાવો. તે છોકરીને એ વિશે કહેતા આવેશમાં રથ પર ચડ્યા. નામાનની પાસે રહેનાર એક સેવક, એક સિપાહીએ આ રીતે કહ્યું, સ્વામી, એક મિનિટ, મારી વાત સાંભળો. અરે હું શું સાંભળું? એણે મનમાં વિચાર્યું હશે, આ ક્રોધને લીધે જ તમારો હાલ આવો છે. આ ગુસ્સો, આ ક્રોધ જ. હે સ્વામી, સાંભળો. તમારી આગળ જો કોઈ મોટું કામ, એનાથી મોટું કામ કહ્યું હોત તો તમે કરતા ને? હા, કર્યું હોત.
તેમણે કોઈ મોટું કામ, વિશેષ કામ નથી તમને કહ્યું, બસ એટલું જ કહ્યું છે. યર્દનમાં જઈને 7 વાર ડૂબકી લગાવવા કહ્યું છે. એ કોઈ મુશ્કેલ કામ નથી. સ્વામી, તમે સેનાપતિ છો. આ બીમારીથી તમે ખૂબ જ દુઃખી છો. તમને જોઈને અમને પણ દુઃખ થાય છે. કૃપા કરી. ઘણા બધા પ્રયાસો કર્યા છે, પણ કોઈ પણ પ્રયાસ હજી સુધી સફળ નથી થયા. બસ આ એક પ્રયાસ કરીને જઈએ. અમે બધા તમારી સાથે છે. તે પ્રબોધકે કહ્યા અનુસાર, તેમની આજ્ઞા અનુસાર તે યર્દનમાં 7 વાર ડૂબકી લગાવવાથી બની શકે છે કે તમને સાજાપણું મળી જાય. કૃપા કરી સમજવાનો પ્રયાસ કરજો. એક દાસે તેને વિનંતી કરી, શું એવું કરવું જોઈએ? હા માલિક, હાથ જોડું છું. બસ એકવાર પ્રયાસ કરો. ઠીક છે, ચાલો જઈએ. અને તે ગયો વાલાઓ. એકવાર ડૂબકી લગાવી, પછી પોતાના હાથ જોયા. સાજવ ના થયો. તેને કોણ જોવા મળ્યું? 2 વાર ડૂબકી લગાવી, ફરીથી તેણે જોયું. 3 વાર ડૂબકી લગાવી, 4 વાર ડૂબકી લગાવી, 5 વાર ડૂબકી લગાવી, 6 વાર ડૂબકી લગાવી. પછી જોવા લાગ્યા. તેનું બીપી વધવા લાગ્યું, તેનો ગુસ્સો વધવા લાગ્યો. અરે નકામી છોકરી, તારે લીધે જ બસ આ મારે ક્યાં ક્યાં આવવું પડે છે. કદાચ અંદરો અંદર તેણે તેને કોસી હશે, પણ 7મી વાર જ્યારે ડૂબકી લગાવી, 7મી વાર જ્યારે બહાર આવીને પોતાના હાથ જોયા, તે તો સંપૂર્ણ રીતે શુદ્ધ થઈ ગયો. બાઇબલ શું જણાવે છે આવો આપણે જોઈએ. બીજો રાજા 5મો અધ્યાય અને 14મી કલમ. પછી તે ગયો ને ઈશ્વર ભક્તના કહ્યા પ્રમાણે યર્દનમાં તેણે 7 વાર ડૂબકી લગાવી, અને તેનું માંસ તો નાના બાળકના જેવું થઈ ગયું, અને તે શુદ્ધ થઈ ગયો. નાના બાળકને કેવા સુંદર હાથ હોય છે, કેવા સુંદર પગ હોય છે, કેવું સરસ શરીર હોય છે. બિલકુલ એમ જ પરમેશ્વરે નામાનના આખા શરીરને નાના બાળકના શરીરની જેમ બદલી નાખ્યું. વાલાઓ, મારા પરમેશ્વર અસંભવને સંભવ કરી નાખનાર પરમેશ્વર છે. સાવધાનીથી તમારે શું સાંભળવાનું છે અને શું ધ્યાન આપવાનું છે જાણો છો? હવે તે નાભાનને સંપૂર્ણ રીતે શુદ્ધ કરી નાખવામાં આવ્યું. તેનું કારણ જાણો છો? તેણે કોઈ મહાન કામ નહોતું કર્યું. પરમેશ્વરે તેને જે કહ્યું હતું તે જ કર્યું. વાલા ભાઈઓ બહેનો, સાંભળો છો? આજે તમારા જીવનમાં સમસ્યાઓ છે, કષ્ટ છે, આંસુઓની ખીણમાંથી પસાર થાવ છો, દુઃખ તકલીફનો અનુભવ કરી રહ્યા છો, તો પછી એ સર્વનું સમાધાન શું છે? શું તમારે કોઈ અદ્ભુત કાર્ય કરવું છે? શું કોઈ મહાન કામ તમારે કરવાનું છે? શું અહીં તહીં જવાનું છે? તમારી આખી સંપત્તિ ખર્ચવાની છે? ના, બિલકુલ નહીં. તો શું કરવાથી તમારા જીવનની સમસ્યા દૂર થઈ શકશે જાણો છો? તમારે કશું કરવાનું જરૂર નથી. બસ એક કામ કરવાનું છે. બસ મારા પરમેશ્વરની આજ્ઞા માનવી કાફી છે. શું? પરમેશ્વરની આજ્ઞા માનવી તે પૂરતું છે. હજી તેને સરળ બનાવો. આજે તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓના મુખ્ય કારણ તમે પરમેશ્વરની આજ્ઞા પાળતા નથી. માનો છો કે નહીં? તે દિવસે નામાનનું સાજા થવાનું મુખ્ય કારણ શું છે? સૌથી પહેલા તેણે અભિમાનને છોડ્યું હતું. જ્યારે તેણે પોતાની જાતને નમ્ર કરી, સ્વામી પોતાને દીન કરો, થોડો ગુસ્સો ઓછો કરો, શા માટે બૂમ પાડો છો, થોડી ચીસ ઓછી કરો. તે સેવક તેના ગુસ્સાને થોડો ઠંડો કરીને કહે છે, માલિક, યર્દનમાં ડૂબકી લગાવવા કહ્યું છે ને, પોતાને તમે નમ્ર કરી દો ને, યર્દનમાં ડૂબકી લગાવો, જુઓ શું થાય છે. જેવું નામાનનું અભિમાન નીચું થઈ ગયું, તે જ સમયે તેને સાજાપણું મળી ગયું. સાંભળો છો, સમજો છો? પહેલા તમારી બુદ્ધિ ઠેકાણે આવી જોઈએ સારા થવા માટે. પહેલા તમારું મન સારું થવું જોઈએ તમારા સારા થવા માટે. તમારી અંદરનું ઘમંડ દૂર થવું જોઈએ. તમારી અંદરનો ક્રોધી સ્વભાવ દૂર થવો જોઈએ. તમારી અંદરનો ગુસ્સો દૂર થવો જોઈએ. ત્યારે તમને સારું થઈ જશે. તમે તમારા ક્રોધને ના છોડીને, તમારા અભિમાનને ના છોડીને, કામુકતાને ના છોડીને, પાપમય જીવનને ના છોડીને જો આ જ રીતે જીવશો તો તમે ભલાઈને જોઈ નહીં શકો. એ સત્ય છે. જેવું નામાને પોતાના અભિમાનનો ત્યાગ કર્યો, ત્યારે બીમારી પણ તેનાથી દૂર થઈ. જ્યારે તેનું પાપ તેનાથી દૂર થઈ ગયું, તેના શરીરનો નાશ કરનાર બીમારી પણ દૂર થઈ. તે સત્ય છે. તમારા જીવનમાં ચમત્કાર તમારે જોવો હોય તો તમારામાં રહેતા એ પાપને છોડવું પડશે. હવે તે નામાન પાછો આભારી ભાવ સાથે
ક્યાં આવ્યો જાણો છો? સીધા તે પરમેશ્વરના દાસની પાસે. ધન્યવાદ રહિત થઈને આહા ઓહો કહીને પોતાના ઘરે ના ગયો, પણ સીધા પરમેશ્વરના દાસના ઘરે આવ્યો. શું કહ્યું? આવો જુઓ કેટલી અદ્ભુત વાત તેણે કહી. 15મી કલમ. ત્યારે તે પોતાના સર્વદળ રથની સાથે પરમેશ્વરના દાસની પાસે આવ્યો. તેની સમ્મુખ ઊભા રહીને કહેવા લાગ્યો, સાંભળો, હવે હું જાણી ચૂક્યો છું કે આખી પૃથ્વીમાં ઇઝરાયલને છોડીને બીજે ક્યાંય પરમેશ્વર નથી. તે કોણ કહે છે? કોણ બોલે છે? આરામ દેશના સેનાપતિ નામાન કે જે અન્ય જાતિના છે. તે અન્ય જાતિના છે. તે કહે છે કે ઇઝરાયલમાં એક પરમેશ્વર છે. તેમના સિવાય આ પૃથ્વીમાં બીજા કોઈ પરમેશ્વર નથી. હાથ જોડીને તેણે કબૂલ્યો, એક સેનાપતિ, એક અન્ય જાતિના સેનાપતિ દ્વારા. તે નાની છોકરીએ શું કર્યું જાણો છો? કે યહોવા પોતે પરમેશ્વર છે. આ રીતે તેણે કહેવડાવ્યું. આ સાક્ષી તેણે અપાવડાવી. તેનું કારણ જાણો છો? તે પોતાના ઘરેથી ગુલામ સ્વરૂપે નામાનના ઘરે આવી પોતાની સાથે પરમેશ્વરને લઈને આવી. આપણામાંથી ઘણા લોકો ઘરોમાં કામ કરતા હોય છે. પ્રિય ભાઈઓ તથા બહેનો, પોતાની સાથે ઈસુને લઈને જાઓ. હોસ્પિટલમાં કામ કરનારા છો, પોતાની સાથે તમે ઈસુને લઈ જાઓ. પ્રભુના પ્રેમને, તેમની દયાને, તેમની તરસને, તેમની કરુણાને, ક્ષમાને, તેમની ધીરજને, તેમની ભલાઈને તમારી સાથે લઈ જાઓ. નોકરી કરનારા લોકો પોતાની સાથે ઈસુને લઈ જાઓ. અભ્યાસ કરનારા સ્ટુડન્ટ્સ પોતાની સાથે ઈસુને લઈ જાઓ. એ આશીષદાયક છે. તે તમને આદર્શ સ્વરૂપે બનાવી નાખશે. વાલા ભાઈઓ અને બહેનો, એક ગુલામ છોકરી નામાન દ્વારા પોતાના માતા પિતાથી, પોતાના ઘરેથી દૂર કરવામાં આવી. આ રીતે દૂર કરી નાખનાર નામાન સાથે તેણે શું કર્યું જાણો છો? પ્રેમ કર્યો. તેના જીવનને બરબાદ કરી નાખનાર નામાનને તેણે શું કર્યું જાણો છો? પરમેશ્વર સાથે તેનો પરિચય કરાવ્યો. તે કેવી રીતે સંભવ બન્યું? તેના હૃદયમાં રહેનાર પરમેશ્વરના પ્રેમ દ્વારા તે સંભવ બન્યું. તે છોકરીને એક સત્ય ખબર હતી. તે શું હતું? કે મારા પરમેશ્વર નામાનને સાજા કરી શકે છે. તે સત્યને તેણે છુપાવી ના રાખ્યું. આજે આપણામાં દરેક જણ જાણે છે, આ ધરતી ઉપર પાપી મનુષ્યને પાપથી પવિત્ર કરનાર પરમેશ્વર છે. શું? હા છે. તેમનું નામ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. વિશ્વાસ કરનારા હાથ બતાવશો? તો પછી આ સત્યને તમારા હૃદયમાં શું છુપાવી રાખશો કે પછી તેને પ્રગટ કરશો? તે નાની છોકરીને ખબર હતી, મારા પરમેશ્વર આ નામાને ઠીક કરી શકે છે. આ સત્યને આ નાની છોકરી છુપાવી ના શકી. તેણે શું કર્યું? તે પ્રગટ કર્યું. હાથ બતાવનારા ભાઈઓ બહેનો, પાપી મનુષ્યને પવિત્ર કરનાર પરમેશ્વર છે. તે સત્યને તમે જાણો છો, ક્યાં સુધી છુપાવશો? ક્યાં સુધી કોઈને જણાવ્યા વગર છુપાઈને રાખશો? તે નાની છોકરી, કશું પણ થાય મારે શું છે? તેનો નાશ થાય મારે શું છે? એ નર્કમાં જાય મારે શું છે? તેણે તો મારા જીવનનો નાશ કરી દીધો છે, એ પણ નાશ પામવો જોઈએ. જો આ પ્રમાણે વિચાર કર્યો હોત તો નામાનને સારું ના થાત. તે તેનો શત્રુ હોવા છતાં તેને પરમેશ્વર સાથે પરિચય કરાવ્યો. તમારા પતિને પરમેશ્વર પાસે નથી લાવતા, પત્નીને પરમેશ્વર પાસે લાવી શકતા નથી, તમારા બાળકોને પરમેશ્વર પાસે લાવતા નથી, તમારા માતા પિતાને પરમેશ્વર પાસે નથી લાવી શકતા, શત્રુને પણ પરમેશ્વર પાસે લઈ આવી આ છોકરી. વાલા ભાઈઓ અને બહેનો, શું આપણા જીવનમાં પરમેશ્વર છે? તો આપણી ચારે તરફ તો ઘણા નામાન લોકો છે. તેમની અવગણના ના કરી શકીએ. તે છોકરીના જીવનમાં પરમેશ્વર હતા એટલે નામાન જેવા શત્રુને પણ પ્રેમી પરમેશ્વર સાથે તેનો પરિચય કરાવ્યો. આજે આપણ સર્વ પર આ જવાબદારી છે. સૌથી પહેલા પ્રભુ ઈસુનો આપણા ઘરના લોકો સાથે પરિચય કરાવીએ, આપણા સંબંધીઓ સાથે પરિચય કરાવીએ. આપણી ચારે તરફ નાશમાં જનારા, ખરાબ આદતોમાં પડી જઈને બગડી ગયેલા, સમાજને માટે કલંકરૂપ બની ગયેલા એવા લોકોને જેમને ઈસુ ઠીક કરી શકે છે, ઈસુ સાથે તેમનો પરિચય કરાવીએ. માલિકે ઘણા પ્રયત્નો કર્યા. બસ એકવાર પરમેશ્વરની પાસે આવીને જુઓ અને મારા પરમેશ્વર માલિકને સારું કરી દેશે. પ્રિય ભાઈઓ બહેનો, બસ આ એક વાત પોતાના દોસ્તો મિત્રો સાથે કહેવું કેટલું સારું રહેશે. ઘણા પ્રયાસ કર્યા છે. બસ એકવાર કેવળ ઈસુ પાસે આવીને જુઓ, ચમત્કારને જોઈ શકશો. એ કહેવું શું મુશ્કેલ લાગે છે? મુશ્કેલ લાગે છે? શું આજે તમે એક નિર્ણય લેશો? હું મારા ઘરના લોકોનો
ઈસુ સાથે પરિચય કરાવીશ. મારી આસપાસ રહેનારા સંબંધીઓને પ્રભુ ઈસુ વિશે જણાવીશ. એમ કહેનાર છે તો પોતાના હાથ ઈસુને બતાવશો. આવો પ્રાર્થનામાં સહભાગી થઈએ. મહાન પવિત્ર પ્રેમી પરમેશ્વર પિતા, વિશેષ સંદેશ દ્વારા તમે અમારી સાથે વાત કરી છે. પાપ અમારા જીવનને અપવિત્ર કરે છે. પાપ અમારા સ્વાસ્થ્યને બગાડે છે. પાપ પોતાના લોકથી દૂર કરે છે. પાપ મનુષ્યનો અંત લાવી દે છે. આ સત્યને જાણનાર તે નાની છોકરી એક પડકારદાયક નિર્ણય લીધો હતો. યહોવા સાથે એક અભિમાની અને દુષ્ટ નામાનનો પરિચય કરાવવો છે. અંતમાં તે જય પામી. તે નાની છોકરીને જય પમાડી. તે નાની છોકરી આત્મિક પરિવારમાં તેનો ઉછેર થયો. પિતા, અમારામાંથી દરેક માતા પિતા પોતાના ઘરમાં તમને સ્થાન આપે. બાળકોને વચન અનુસાર ઉછેરે. તેઓ જ્યાં કઈ જાય તમારી સાથે વચનોમાં વૃદ્ધિ પામે. એ પ્રમાણે તેમનો ઉછેર થાય. એ પ્રમાણેની આત્મિકતા દરેક માતા પિતાને આપીને બાળકોને પ્રભુ, તેમને સ્કૂલમાં જવાનું હોય કે કોલેજમાં જવાનું હોય, નોકરીના વિષયમાં બીજા દેશ અથવા બીજા પ્રાંતમાં જવાનું હોય, તમને સાથે લઈ જાય એવી અદ્ભુત આત્મિકતા એમને શીખવાડી શકીએ. દયા કરજો. એ નાની છોકરીની જેમ અમારી ચારે તરફ જે નામાન છે એવા લોકોને તમારા વિશે જણાવી શકે એવી કૃપા આપજો. આમ સર્વને આપજો. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ પિતા. આમેન. અમારું એડ્રેસ કલવરી, પોસ્ટ બોક્સ નંબર 30, કુકટપલ્લી, હૈદરાબાદ 72.